વિદ્યાર્થી મિત્રો, 1 થી 5 ચેપ્ટર આપણા પૂર્ણ થયા. હવે ચેપ્ટર નંબર 6 શરૂ થાય છે. ઉષ્મા ગતિ શાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે કે આનો અર્થ શું થઈ શકે? તો ઉષ્માનું ગતિ એટલે એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ દર્શાવતું જે વિજ્ઞાન, જે શાસ્ત્ર, એને ઉષ્મા ગતિ શાસ્ત્ર તરીકે ઓળખી શકાય છે. તો ઉષ્માનું એકમાંથી બીજા સ્વરૂપમાં રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા થતું જે રૂપાંતરણ, જેને ઉષ્મા ગતિશાસ્ત્ર તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે મિથેન વાયુ છે, રાંધણ ગેસ છે કે કોલસો છે, આ કોઈ પણ બળતણ છે. એ બળતણનું હવાની હાજરીમાં દહન થાય. હવે એ બળતણનું જ્યારે હવાની હાજરીમાં દહન થાય ત્યારે ગેસ અને ઓક્સિજન વચ્ચે થતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, એ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તેમના અણુઓમાં સંગ્રહાયેલી જે રાસાયણિક ઉર્જા છે, એ રાસાયણિક ઉર્જા ઉષ્મા સ્વરૂપે છૂટી પડે છે. એટલે કે કોઈ પણ બળતણનું હવાની હાજરીમાં દહન થાય, જેમ કે મિથેન CH4 હવાની હાજરીમાં દહન થાય, CO2 વત્તા H2O બને, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેટલીક ઉષ્મા મુક્ત થાય છે અને ઉષ્મા જે છૂટી પડે, તો એવી છૂટી પડેલી ઉર્જાને રાસાયણિક ઉર્જા અથવા તો ઉષ્મા તરીકે ઓળખી શકાય છે. હવે આજે રાસાયણિક ઉર્જા છૂટી પડી છે, એ રાસાયણિક ઉર્જા જેનો ઉપયોગ કોઈ પણ યાંત્રિક કાર્યમાં પણ કરી શકાય. જેમ કે આપણે પેટ્રોલ છે, પેટ્રોલનું દહન થાય તો પેટ્રોલ છે એનું દહન થાય, કોઈ પણ બળતણ હોય તો પેટ્રોલના દહન વડે ઉત્પન્ન થયેલી રાસાયણિક ઉર્જા જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય, એટલે તો આપણું બાઇક કે એક્ટિવા હોય એ ચાલુ થાય અને એ રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય, જેમાં એન્જિનની અંદર બળતણ બળે. તો થયું શું? તો કે આજે મિથેન, કોલસો, પેટ્રોલ એમાં સંગ્રહાયેલી ઉર્જા, એ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થયું. એ રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય. રાત્રે નીકળ્યા હોય એ બાઇક લઈને તો આગળની તમે હેડલાઇટ ચાલુ કરો એટલે એનું પ્રકાશ ઉર્જામાં પણ રૂપાંતરણ થાય. વાહન ચાલે એટલે ગતિજ ઉર્જામાં પણ રૂપાંતરણ થાય. ટૂંકમાં ઉર્જાનું એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ, એનો અભ્યાસ દર્શાવતું જે શાસ્ત્ર, તેને ઉષ્મા ગતિશાસ્ત્ર તરીકે ઓળખી શકાય છે. આવી જ રીતે ગેલ્વેનિક કોષ આવે. ગેલ્વેનિક કોષ કે જેમાં રાસાયણિક ઉર્જા જે છે, એ રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી ઉર્જા એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, એવા કોષને ગેલ્વેનિક કોષ તરીકે ઓળખી શકાય. એમાં પણ એકનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થયું. આમ ઉર્જાના જુદા જુદા સ્વરૂપોનું એકમાંથી બીજા સ્વરૂપે જે રૂપાંતરણ થાય, જેને ઉષ્મા, તેનો અભ્યાસ દર્શાવતું જે શાસ્ત્ર છે, એને ઉષ્મા ગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખી શકાય છે. હવે આગળ વાત કરીએ તો સામાન્ય રીતે ઉષ્મા જે છે એ ઉષ્મા ગતિ શાસ્ત્ર છે એ સ્થૂળ પ્રણાલી, સ્થૂળ એટલે ભારે દળ ધરાવતી પ્રણાલી, કદમાં મોટી પ્રણાલી હોય, ભારે દળ હોય, તો ઉષ્મા ગતિશાસ્ત્ર એ સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય છે
એ ઉર્જા વિનિમય સાથે સંકળાયેલી છે. તો આજે ઉષ્માગતિશાસ્ત્ર એ સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય એની સાથે સંકળાયેલી છે. જેમાં સ્થૂળ પ્રણાલી હોય એટલે જેમાં અસંખ્ય નાના નાના અણુઓનો સમાવેશ થતો હોય છે. જે ઉષ્માગતિશાસ્ત્ર ક્યારે કોઈ સૂક્ષ્મ નાના કદવાળી પ્રણાલી સાથે સંકળાયેલી હોતી નથી. એટલે સ્થૂળ પ્રણાલી સાથે સંકળાયેલી આ ઉર્જાનો અભ્યાસ એમાં થતો હોય છે. હવે સામાન્ય રીતે આ જે ઉષ્માગતિશાસ્ત્ર છે એમાં ઉર્જાના જ ફેરફારોનો અભ્યાસ થતો હોય છે. એ પ્રક્રિયા કેવી રીતે રૂપાંતરિત થઈ, કેટલા વેગથી થાય છે તેનો કોઈ અભ્યાસ થતો નથી. પરંતુ ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ ઉષ્માગતિશાસ્ત્ર કોઈ પણ પ્રણાલીના પ્રારંભિક અને અંતિમ જે અવસ્થાઓ છે એના ઉપર આધારિત હોય છે. એટલે ઉષ્માગતિશાસ્ત્ર એ પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા આ બે અવસ્થાઓ ઉપર આધારિત છે. જેમાં ઉષ્માગતિશાસ્ત્રના નિયમો પ્રણાલી જ્યારે સંતુલનમાં હોય એટલે કે એકમાંથી બીજા સંતુલનમાં ફેરવાય તેને પણ લાગુ પડે છે. એટલે ઉષ્માગતિશાસ્ત્ર સંતુલન કોઈ પણ પ્રણાલીમાં હોય તેને પણ લાગુ પાડી શકાય. એટલે ઉષ્માગતિશાસ્ત્ર એક તો સ્થૂળ પ્રણાલીને લાગુ પડે, પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓને લાગુ પડે, કોઈ પણ પ્રણાલી સંતુલનમાં હોય તેને લાગુ પાડી શકાય છે. જેની સાથે પ્રણાલીના સ્થૂળદર્શીય ગુણધર્મો દબાણ, તાપમાન હોય એ સંતુલન અવસ્થામાં સમય સાથે બદલાતા નથી. તો આવી રીતે આજે ઉષ્માગતિશાસ્ત્ર તેની પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના આપણી પૂર્ણ થઈ. તો પ્રસ્તાવનાની અંદર આટલા અમુક શબ્દોને આપણે ધ્યાનમાં રાખવાના, એમાં પરીક્ષા લક્ષી કયું હોતું નથી. એટલે આટલો પોઈન્ટ આપણો આ થશે. તો બુકમાંથી જોઈએ તો ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ. હવે થર્મોડાયનેમિક્સ તો જ્યારે મિથેન રાંધણ ગેસ અને કોલસો બળે એટલે તેમાંથી શું થાય, રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અણુ વડે સંગ્રહાયેલી જે રાસાયણિક ઉર્જા છે એ ઉષ્મા તરીકે છૂટી પડે. એ જે રાસાયણિક ઉર્જા જેનો ઉપયોગ શામાં થાય છે, યાંત્રિક કાર્ય કરવામાં અને બળતણ એન્જિનમાં એનું દહન થાય. આવી જ રીતે ગેલ્વેનિક કોષ કે જેમાં શું થાય તો કે ગેલ્વેનિક કોષ જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આમ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો એકબીજા સાથે સંકળાયેલા છે. અમુક પરિસ્થિતિમાં એકમાંથી બીજા સ્વરૂપમાં તેને ફેરવી શકાય છે. હવે ઉષ્માગતિશાસ્ત્રના નિયમો ફક્ત સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય સાથે સંકળાયેલા હોય છે. વધુમાં આ જે ઉષ્માગતિશાસ્ત્ર છે એ તો સ્થૂળ પ્રણાલી સાથે સંકળાયેલ છે. ફેરફાર અનુભવતી પ્રણાલી એના પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ ઉપર આધારિત હોય છે. અને પ્રણાલી જ્યારે સંતુલનમાં હોય એટલે કે એક સંતુલનમાંથી બીજા સંતુલનમાં ફેરવાય તેને પણ લાગુ પડે છે. એટલે પ્રણાલીની સંતુલન અવસ્થાને પણ લાગુ પાડી શકાય. એટલે તેના 3 મહત્વ કહી શકાય. તો ઉષ્માગતિશાસ્ત્ર જેના મહત્વની આપણે વાત કરીએ તો આ 3 એના મહત્વ તરીકે ઓળખી શકાશે. હવે ઉષ્માગતિકીય પર્યાયો આપણે આવે છે. તો હવે અહીંયાથી ચેપ્ટરની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલી એટલે શું, પ્રણાલી કોને ગણી શકાય અને તેના પ્રકારો છે એ ઉદાહરણ સહિત સમજાવો. તો સવાલ એ થાય કે પ્રણાલી કોને ગણી શકાય, પ્રણાલી એટલે શું? તો પ્રણાલી એટલે કે
કોઈ પણ સમગ્ર વિશ્વનો એક નાનામાં નાનો ભાગ છે. તો સમગ્ર વિશ્વનો એક અતિ નાનો ભાગ જેના ઉપર તમે પ્રયોગો કરી શકાય. તો સમગ્ર વિશ્વનો એક નાનામાં નાનો ભાગ જેના ઉપર આપણે પ્રયોગ કરી શકીએ અને પ્રયોગ કર્યા પછી તેના જે અવલોકનો છે એ અવલોકન પણ નોંધી શકાય. તો આવા નાનામાં નાના ભાગને પ્રણાલી તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ એક પાત્રની અંદર તમે દ્રાવણ લીધું છે. ધારો કે આની અંદર પાણી વત્તા મીઠું, તો પાણી અને મીઠાનું તમે દ્રાવણ લીધું, તો સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ આ જે દ્રાવણ છે કેવો છે? અતિ એક નાનામાં નાનો ભાગ. પછી આપણે એના પર પ્રયોગ કરીએ કે કેટલું ખારું છે કે મોળું છે. પછી આપણે એનું અવલોકન નોંધીએ કે આ બહુ જ ખારું છે અથવા મીડિયમ છે. તો એના ઉપરથી તમે પ્રયોગ કરીને અવલોકન નોંધી શકો. તો આ જે બીકરમાંનું જે દ્રાવણ છે જેને તમે પ્રણાલી તરીકે ઓળખી શકો છો. તો પ્રણાલીની વ્યાખ્યા યાદ રાખશો કે સમગ્ર વિશ્વનો એક અતિ નાનો ભાગ જેના ઉપર તમે પ્રયોગો કરી શકો અને પ્રયોગ કરીને અવલોકન નોંધી શકાય. તો એવા અતિ નાના ભાગને પ્રણાલી તરીકે ઓળખી શકાય છે. હવે બીકરમાંનું આ જે દ્રાવણ છે એ દ્રાવણને તમે પ્રણાલી કહી શકો છો. પણ પ્રણાલી સિવાયના બાકીના જે સમગ્ર વિશ્વ છે એ વિશ્વને પર્યાવરણ કહે છે. તો પ્રણાલી સિવાયનું બાકીનું જે સમગ્ર વિશ્વ, જેને શું કહેવાય? પર્યાવરણ. જેમ કે આપણી પાસે આ સમગ્ર વિશ્વ હોય તો બીકરમાંનું દ્રાવણ એ પ્રણાલી થયું, પણ એ સિવાયનો બાકીનો જે સમગ્ર વિસ્તાર એને પર્યાવરણ તરીકે તમે ઓળખી શકો. હવે આ પ્રણાલી છે, બાકીનું સમગ્ર વિશ્વ પર્યાવરણ છે. એટલે કે વિશ્વના બે ભાગ થયા કે વિશ્વ એટલે શું? તો કે પ્રણાલી વત્તા પર્યાવરણ. તો પ્રણાલી વત્તા પર્યાવરણના સરવાળાને વિશ્વ તરીકે તમે ઓળખી શકો. તો આ જે બીકર છે એ બીકરનો નથી પ્રણાલીમાં સમાવેશ થતો કે નથી પર્યાવરણમાં. બીકર એ શું કરે છે? બંનેને જોડવાનું કાર્ય કરે છે. એ જે બીકર બંને જોડવાનું કાર્ય કરે તેને સીમા અથવા તો હદ તરીકે ઓળખી શકાય છે. તો અહીંયા સુધીનો આ એક પોઈન્ટ પતી ગયો કે પ્રણાલી એટલે શું. તો વ્યાખ્યા રીતે યાદ રાખજો કે સમગ્ર વિશ્વનો એક અતિ નાનો ભાગ જેના ઉપર પ્રયોગ કરી અવલોકન નોંધી શકાય જેને પ્રણાલી કહે છે. ઉદાહરણ તમે સમજી લીધું, અહીંયા આગળ લખવાની એ જરૂર નહીં. પણ પ્રણાલી સિવાયનું બાકીનું સમગ્ર વિશ્વ જેને પર્યાવરણ તરીકે ઓળખી શકાય. ટૂંકમાં વિશ્વ એટલે શું? તો કે પ્રણાલી વત્તા પર્યાવરણ. હવે આ જે પ્રણાલી અને પર્યાવરણ એ બંનેમાં થતી ઉર્જાના વિનિમયના આધારે આ જે પ્રણાલી છે એના 3 પેટા પ્રકારો શક્ય બને છે. તો પ્રણાલી અને પર્યાવરણ એ બંને વચ્ચે થતા ઉર્જા અને દ્રવ્ય એના વિનિમયના આધારે. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શાનો વિનિમય થાય? તો ઉર્જા અને દ્રવ્ય એના વિનિમયના આધારે 3 પ્રકારો શક્ય બને છે. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતા વિનિમયના આધારે પ્રણાલીના 3 પેટા પ્રકારો શક્ય બને છે. જેમાં એકને કહેવાય છે ખુલ્લી પ્રણાલી, બીજી બંધ પ્રણાલી અને ત્રીજી નિરાળી પ્રણાલી. હવે ખુલ્લી પ્રણાલી કોને કહેવાય?
તો ઉદાહરણ પહેલા ધ્યાનમાં રાખજો કે તમે ખુલ્લા પાત્રમાં ભરેલું ગરમ અથવા ઠંડુ પાણી છે, તો ખુલ્લા પાત્રની અંદર ભરવામાં આવેલું ગરમ અથવા ઠંડુ પાણી જેને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખી શકાય. તો ખુલ્લી પ્રણાલી એટલે ખુલ્લા પાત્રમાં ભરેલ ગરમ અથવા ઠંડુ પાણી. હવે તમે ખુલ્લા પાત્રની અંદર ધારો કે ગરમ પાણી છે એ ભરીને મૂકી દીધું, તો એ પાણી ધીમે ધીમે શું થવાનું? ઠંડુ થવાનું. એટલે કે એમાં ઉષ્માનો વિનિમય ક્યાં થયો? વાતાવરણમાં. એ ગરમ પાણીની બાષ્પ પછી વાતાવરણમાં જશે એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો વિનિમય શક્ય બને. વધુમાં એ જે વરાળ બહાર જાય એમાં શું હોય? પાણીના અણુઓ પણ હોય, એટલે દ્રવ્ય પણ વાતાવરણમાં જશે. તો ખુલ્લી પ્રણાલી એટલે શું? તો જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપમેળે ઊર્જા અને દ્રવ્યનો વિનિમય શક્ય છે તેને ખુલ્લી પ્રણાલી કહે છે. તો જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપમેળે ઉર્જાનો વિનિમય પણ થાય, દ્રવ્યનો વિનિમય પણ થાય, બંનેનો વિનિમય શક્ય બને તેને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખી શકાય છે. અને ઉદાહરણ આપણે આવી ગયું કે ઉદાહરણ તરીકે ખુલ્લા પાત્રમાં રાખેલ બરફનો ટુકડો. ઉદાહરણ તો ગમે તે આવી શકે છે. એટલે એક ઉદાહરણ આ શક્ય બન્યું કે ખુલ્લા પાત્રમાં રાખેલો બરફનો ટુકડો જેને ખુલ્લી પ્રણાલી તરીકે આપણે ઓળખી શકીએ. તો ખુલ્લી પ્રણાલી અહીંયા પૂર્ણ થઈ. ઉદાહરણ ગમે તે ચાલે. જેમ કે આ બરફનો ટુકડાનું પણ ઉદાહરણ લઈ શકીએ કે ખુલ્લી પ્લેટમાં તમે બરફનો ટુકડો મૂક્યો, એ બરફ શું કરશે? વાતાવરણમાંથી આપમેળે ઉષ્માનું શોષણ કરે. તો વાતાવરણ એટલે પર્યાવરણ, બરફનો ટુકડો એટલે પ્રણાલી. તો પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થયો, પણ જેમ જેમ બરફ પીગળશે ને તેમ તેમ કેટલાક ભેજયુક્ત અણુઓ એ વાતાવરણમાં પણ મોકલશે. એટલે કે ઉષ્માનો વિનિમય પણ થયો અને દ્રવ્યનો વિનિમય પણ શક્ય બન્યો. એટલે ઉદાહરણ કોઈ પણ ચાલી શકે. તો આવી રીતે આ ખુલ્લી પ્રણાલી કહી શકીએ. હવે ત્યાર પછી બીજું ઉદાહરણ કે બીજો પેટા પ્રકાર આવે છે જેને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખી શકીએ. તો બીજો પેટા પ્રકાર બંધ પ્રણાલી. હવે બંધ પ્રણાલીનું પહેલા ઉદાહરણ વિચારો કે બંધ પ્રણાલી એટલે બંધ કાચની શીશીમાં ભરેલું પાણી. હવે બંધ કાચની શીશીમાં ભરેલું તમે પાણી છે, હવે ગરમ પાણી કાચની બોટલમાં ભરશો તો શું થવાનું છે કે કાચ એ ઉષ્માનો સુવાહક છે. એટલે કાચ ઉષ્માનો સુવાહક હોવાથી પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય શક્ય બને છે. ધીમે ધીમે ગરમ પાણી ઠંડુ થશે, પણ એ કાચની જે બોટલ છે એમાં ઉપર તમે બૂચ મારી દીધો છે, એટલે અંદરનું દ્રવ્ય બહાર નહીં નીકળી શકે. તો જેમાં દ્રવ્યનો વિનિમય શક્ય બનતો નથી. તો બંધ પ્રણાલી એટલે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપમેળે ઉષ્માનો વિનિમય શક્ય છે, પરંતુ દ્રવ્યનો વિનિમય શક્ય નથી. તેને બંધ
પ્રણાલી કહે છે. તો બંધ પ્રણાલી એટલે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપમેળે ઉષ્માનો વિનિમય શક્ય બને પરંતુ દ્રવ્યનો વિનિમય શક્ય નથી, તો એને બંધ પ્રણાલી તરીકે ઓળખી શકાય. બંધ પ્રણાલીનું ઉદાહરણ કાચ હોય અથવા તો સ્ટીલ હોય કે પછી કોપર, તાંબુ હોય, કોઈ પણ ધાતુ હોઈ શકે. અને એ ધાતુ કરી શકે તો કોપર, સ્ટીલ કે કાચ આવા કોઈ પણ ઉષ્માનું વહન કરતા જે પદાર્થો છે એ પદાર્થોના બંધ પાત્રમાં રાખેલ જે પ્રક્રિયકો છે જેમને બંધ પ્રણાલી તરીકે ઓળખી શકાય. અથવા તો સિમ્પલ કે આપણે કહી શકીએ કે બંધ કાચની બોટલ છે એમાં ભરેલ ગરમ અથવા તો ઠંડુ પાણી. અને બીજો સવાલ એ થાય કે બંધ પ્રણાલી કેવી હોય, આવો પણ MCQ પૂછી શકે. તો બંધ પ્રણાલી ઉષ્મા વાહક હોય છે. તો બંધ પ્રણાલી કેવી? તો કે ઉષ્માની વાહક હોય છે. હવે ત્યાર પછીનો ત્રીજો પેટા પ્રકાર આવે છે જેને નિરાળી પ્રણાલી તરીકે તમે ઓળખી શકો. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે સારી કંપનીનું, સારી જાતનું થર્મોસ ફ્લાસ્ક. તો આ જે થર્મોસ ફ્લાસ્ક છે, સારી કંપનીનું, સારી જાતનું. ધારો કે આપણે સેલોનું થર્મોસ લઈ આવ્યા. એ થર્મોસમાં હોય શું? તો અંદર કાચની બોટલ હોય ને આજુબાજુ આ જે સ્ટીલ હોય એનું આવરણ હોય. હવે આ જે તમે થર્મોસ હોય એમાં ગરમ ચા ભરો તો ગરમની ગરમ જ રહેશે, જેટલી ભરો એટલી જ રહેશે. કોઈ છાનું માનું પી જવું ના જોઈએ. તો ગરમની ગરમ જ રહે, જેટલી ભરી એટલી જ રહે. એનો મિનિંગ શું થયો? કે એમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે નથી ઉષ્માનો વિનિમય થયો કે નથી દ્રવ્યનો વિનિમય થયો. તો એવી પ્રણાલીને નિરાળી પ્રણાલી તરીકે ઓળખી શકાય. તો નિરાળી પ્રણાલી એટલે કે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપમેળે ઉર્જા કે દ્રવ્યનો વિનિમય શક્ય નથી તેવી જે પ્રણાલી છે એ પ્રણાલીને નિરાળી પ્રણાલી કહે છે. એટલે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપમેળે નથી ઉર્જાનો વિનિમય થતો કે નથી દ્રવ્યનો વિનિમય, ઉર્જા કે દ્રવ્યનો વિનિમય શક્ય નથી તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી તરીકે ઓળખી શકાય. જેના ઉદાહરણમાં સારી કંપનીનું, સારી જાતનું થર્મોસ ફ્લાસ્ક, જેને આપણે નિરાળી પ્રણાલી તરીકે ઓળખી શકીએ. પણ એવું કહેવાય છે કે વિશ્વમાં કોઈ પણ પ્રણાલી સંપૂર્ણપણે નિરાળી હોતી નથી. ગમે તેટલી સારી કંપનીનું, સારી જાતનું થર્મોસ લઈ આવો, થોડો ઘણો ઉષ્માનો વિનિમય તો થાય. ગરમ ચા હોય એકદમ તાજી તો 10 ફૂંકો મારીને પીવી પડતી હોય ને થર્મોસમાં ભર્યા પછી 4 કલાક પછી પીવો તો ફૂંકો ઓછી મારવી પડે. એટલે કે ગરમ તો રહે જ, પરંતુ 100% જેટલી ગરમ હોવી જોઈએ એટલી ના હોય. કેમ કે આ જે થર્મોસ છે એ થર્મોસને ઉપરના ભાગે થોડું ખુલ્લું રાખવું પડે. ગરમ ચાથી થર્મોસને 100% ના ભરી શકાય, નહીં તો અંદર ગરમ ચાની વરાળ બહાર ના નીકળી શકે, અંદર રહેલી જે કાચની બોટલ છે ફાટી જાય.
થોડો ભાગ ખુલ્લો રાખશો એટલે ચાની વરાળ ઉપરના ખુલ્લા ભાગમાં એકત્રિત થાય, એ વરાળ ઠંડી પડે, ઠંડી પડેલી વરાળના બિંદુઓ ચામાં ભળે, ચાના ટેમ્પરેચરમાં નોર્મલ ફેરફાર થાય, એટલે કે 100% નિરાળી પ્રણાલી શક્ય બનતી નથી. પણ 2 માર્કમાં પણ થિયરી પૂછી શકે છે કે પ્રણાલી એટલે શું અને તેના પ્રકારો છે એ જણાવો. તો પ્રણાલી અને તેના પ્રકારો, તો જુઓ, બુકમાંથી બધું કંઈ કરવાનું નથી હોતું, તમે ગાઈડમાંથી ચેક કરીને લખો તો પણ ચાલે. તો પ્રણાલી કોને કહી શકાય, પ્રણાલીની વ્યાખ્યા શું છે? તો પ્રણાલી એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલીનો અર્થ છે કે વિશ્વનો એ ભાગ કે જેને આપણે અવલોકન કરીએ છીએ. તો વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેના ઉપર તમે પ્રયોગ કરીને શું કરો, અવલોકન, એને પ્રણાલી કહી શકાય. અને બાકીનું જે સમગ્ર વિશ્વ, પ્રણાલી સિવાયના બાકીના વિશ્વને શું કહેવાય, પર્યાવરણ તરીકે ઓળખી શકાય છે. આમ વિશ્વ એટલે કે પ્રણાલી વત્તા પર્યાવરણ. આ પ્રણાલીમાં થતા ફેરફારના લીધે પ્રણાલી સિવાયના વિશ્વને કોઈ અસર થતી નથી. હવે ત્યાર પછી આ બાકીની બધી જે જરૂરિયાત કોઈ નથી, એની આપણે ખાલી વાંચી રાખો એટલું જ. આપણે સીધું જ આ વ્યાખ્યા પછી પ્રણાલીના ક્યાં આવી જશો, પ્રકારો. તો પ્રણાલીમાં અંદર કે બહાર જતા દ્રવ્ય અને ઉર્જાના સંચલન એટલે વિનિમયના આધારે 3 પેટા પ્રકારો. ખુલ્લી પ્રણાલી, જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય, એ ખુલ્લી પ્રણાલી. વ્યાખ્યા પૂછે તો ઉદાહરણ પણ લખવાનું કે જેમાં ખુલ્લા બીકરમાં પ્રક્રિયકોની હાજરી, એ ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ. અથવા ખુલ્લી પ્લેટમાં મૂકેલો બરફનો ટુકડો. અહીંયા સીમાં એક કાલ્પનિક સપાટી જે બીકર અને પ્રક્રિયકોને સમાવે છે. એટલે કે અહીંયા આગળ તમે ધારો કે પાત્રમાં ગરમ પાણી ભર્યું, તો ઉપલી જે આ સપાટી થઈ એ શું છે, પર્યાવરણ અને પ્રણાલી. આ પ્રવાહી પ્રણાલી, ઉપરનું વાતાવરણ પર્યાવરણ, બંનેને જોડતી શું કહેવાય, એક કાલ્પનિક સપાટી કહી શકાય. પછી બંધ પ્રણાલી, તો જેમાં દ્રવ્યનો વિનિમય થતો નથી પરંતુ ઉર્જાનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય. તો જ્યાં પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉર્જાનો વિનિમય થાય પણ દ્રવ્યનો વિનિમય થતો નથી, તેને બંધ પ્રણાલી, જેના ઉદાહરણમાં કોપર, સ્ટીલ, ટૂંકમાં ઉષ્માનું વહન કરતા કોઈ પણ પદાર્થો હોય એના બંધ પાત્રમાં રાખેલા પ્રક્રિયકો, એને બંધ પ્રણાલીનું ઉદાહરણ ગણી શકાય છે. ત્યાર પછી ત્રીજો પેટા પ્રકાર આવે છે નિરાળી પ્રણાલી. તો જેમાં દ્રવ્ય અથવા ઉર્જામાંથી કોઈનો પણ પ્રણાલી પર્યાવરણ વચ્ચે વિનિમય થતો નથી, તેને નિરાળી પ્રણાલી ગણી શકાય. ઉદાહરણ તરીકે થર્મોસ ફ્લાસ્ક, એમાં રહેલા પ્રક્રિયકો, અથવા કોઈ પણ ઉષ્મારોધક બંધ પાત્ર હોય કે જેમાં ઉષ્માનો વિનિમય ના થતો હોય, એવા ઉષ્મારોધક બંધ પાત્રમાં રહેલા પ્રક્રિયકો, એ પણ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ તરીકે ઓળખી શકાય. હવે પ્રણાલીની અવસ્થા વિશેનો પોઈન્ટ છે. તો પ્રણાલીની અવસ્થા એટલે શું? તો એમાં પણ બહુ ખાસ કંઈ જરૂરી નથી, ખાલી વ્યાખ્યા એકલી કે અવસ્થા, તો કોઈ પણ વાયુની અવસ્થા એ દબાણ, કદ, તાપમાન અને જથ્થો. આગલા ચેપ્ટરના 4 પરિબળો બોયલ-ચાર્લ્સના, પીવીટી અને દ્રવ્યનો જથ્થો. તો આ 4ની રજૂઆત કરીને વર્ણન કરી શકીએ છીએ. તો પીવીટી જેવા ચલોને અવસ્થા વિધેય અથવા અવસ્થા ચલ તરીકે ઓળખી શકાય છે, કે જેમાં તમે ફેરફાર કરો એના કારણે પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થઈ શકે. તો પ્રણાલીની અવસ્થામાં થતા ફેરફારો આવા ઘટકો ઉપર આધારિત હોય છે. એટલે એક પોઈન્ટ ખાલી આ થશે, બાકી એની કંઈ જરૂર હોતી નથી. એટલે આટલો પોઈન્ટ આપણો પૂર્ણ થયો.